નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્જલ એજ્યુકેશન YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 6 અંગ્રેજી મૂળાક્ષરનું સંકેતીકરણ શીખીશું. આ જે ચેપ્ટરો આપણે ભણીએ છીએ એ કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ 5 માં જે 31/3/2024 ના રોજ આવવાની છે એની તૈયારી માટે છે. એમાં બે ભાગ છે. પહેલો ભાગ છે મેટ અને બીજો ભાગ છે સેટ. એમાં આપણે મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચેપ્ટર જોઈએ છે કે કેવા કેવા પ્રશ્નો આવે. હા મિત્રો, હજી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડિયોને લાઈક કરો અને ધોરણ 5 નો અભ્યાસ કરતા બાળકો સુધી આ વિડિયોને પહોંચાડો. ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 6 ની. હવે તમે ચોપડીમાં તમે જોશો તો રકમ લખેલી હશે કે જો p ને બદલે b, a ને બદલે d, r ને બદલે f, e ને બદલે g, n ના બદલે j અને k ના બદલે c લેવામાં આવે તો PEN ને કઈ રીતે લખી શકાય? તો આપણે અહીંયા જોઈએ. ચાલો P, તો P ને બદલે શું લેવાનું કીધું છે આપણને? P. એટલે અહીંયા આપણે લખીશું B. E ના બદલે આપણને શું લેવાનું કીધું છે? અહીંયા G. એટલે આપણે લખીશું G. N, તો N ના બદલે આપણને શું લેવાનું કીધું છે? J. એટલે આપણે અહીંયા લખીશું J. એટલે આપણો જવાબ બનશે B, G, J. બીજો દાખલો, E ના બદલે Q, A ના બદલે P, R ના બદલે M, T ના બદલે Z અને S ના બદલે S લેવાથી આ A R T ને કઈ રીતે લખી શકાય? તો આપણે જોઈએ A, તો A ના બદલે શું લેવાનું છે? P. એટલે આપણે લખીશું P. હવે R, તો R ના બદલે શું લેવાનું છે? M. આપણે લખીશું M. T, તો T ના બદલે શું લેવાનું છે? Z. એટલે આપણે લખીશું Z. તો A R T એને આપણે લખી શું શકાય? P M Z. ચાલો ત્રીજો દાખલો જોઈએ. K ના બદલે L, C ના બદલે S, P ના બદલે B, R ના બદલે M, V ના બદલે W. તો C K P R ને કઈ રીતે લખી શકાય? તો જોઈએ આપણે બોર્ડ પર. C ના બદલે S, K ના બદલે L, P ના બદલે B, R ના બદલે M. તો C K P R ને આપણે કઈ રીતે લખી શકાશે? S L B M. હા મિત્રો, પરીક્ષામાં તમને દરેક સવાલની નીચે 4 આપણને ઓપ્શન આપેલા હશે, એટલે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. અહીં આપણે વગર ઓપ્શને સોલ્યુશન કરીએ છીએ, પણ પરીક્ષામાં તમને 4 ઓપ્શન આપેલા હશે. ચાલો આ C અને કઈ રીતે લખી શકાય? તો G A X R, B L E A T અને કઈ રીતે લખી શકાય? S P X T I N. ચાલો હવે આપણે I આપ્યો છે શબ્દ S L A T E અને કઈ રીતે લખી શકાય? તો આપણે જોઈએ S. તો ચાલો S ક્યાં છે? અહીંયા. તો જો S ની જગ્યાએ શું છે? G. આપણે G લખવાનું. ચાલો L, તો L તો ક્યાં છે? અહીંયા. તો L ની જગ્યાએ જો શું લખાશે? P. A, તો આ A છે. એની જગ્યા ઉપર જો શું લખાશે? I. T, તો T ની જગ્યા ઉપર તમે ધ્યાનથી જુઓ શું લખાશે? N. અને આ શું છે? E. તો તમે જો E આમાં પણ છે અને અહીંયા પણ. તો અહીંયાથી તમે E જો પહેલો બીજો ત્રીજો અક્ષર થાય. પહેલો બીજો ત્રીજો કોણ છે? X. નીચે જો પહેલો બીજો ત્રીજો અક્ષર, પહેલો બીજો તો પણ X જ છે. ઓકે, ચાલો પાંચમો દાખલો. S ના બદલે શું આવશે? F.
t ના બદલે શું આવશે n, o ના બદલે શું આવશે b, n ના બદલે શું આવશે n અને e ના બદલે શું આવશે k. આ દાખલા જેવા જ છે. અહીંયા સ્પેલિંગ બનાવી દીધા એટલે લોકો મૂંઝાય છે નહીં, બીવાની બિલકુલ જરૂર નથી. ચાલો જોઈએ n. તો n ના બદલે તમે ધ્યાનથી જો છેલ્લેથી બીજો અક્ષર છે, તો છેલ્લેથી બીજો કોણ છે l. o પહેલો બીજો ત્રીજો અક્ષર o છે, તો અહીંયા પહેલો બીજો ત્રીજો કોણ છે b, આપણે અહીંયા b લખીશું. t તો પહેલો બીજો અક્ષર t છે, તો અહીંયા બીજો અક્ષર કોણ છે n. e અહીંયા છેલ્લો અક્ષર e છે, તો અહીંયા છેલ્લો અક્ષર કોણ છે k. એ પહેલો અક્ષર s છે, તો પહેલો અક્ષર કોણ છે f. એ જ રીતે છઠ્ઠો દાખલો, e ના બદલે a ના બદલે r, r ના બદલે x, m ના બદલે s, t ના બદલે w, p ના બદલે o, w ના બદલે e અને o ના બદલે t લેવાનું છે. લઈને આ સ્પેલિંગ ને આપણે કઈ રીતે લખી શકીશું તો જોઈએ. ચાલો w, તો w ક્યાં છે અહીંયા છે, તો w ના બદલે શું લેવાનું છે e, આપણે અહીંયા e લખશું. ચાલો a ક્યાં છે અહીંયા છે, આ એ નહીં જોવાનું, આ તો e ના બદલે લખવાનું છે. આ a છે, એના બદલે શું લખવાનું છે r, આપણે r લખીશું. હવે r, તો r ના બદલે શું લખવાનું છે x, આપણે અહીંયા x લખીશું. હવે m, તો m ના બદલે શું લેવાનું છે s, આપણે s લખીશું. o ના બદલે શું લેવાનું છે t, આપણે અહીંયા t લખીશું. t, તો t ના બદલે શું લેવાનું છે w, આપણે અહીંયા w લખીશું. હવે e ના બદલે શું લેવાનું છે a, એટલે આપણે અહીંયા a લખીશું. આ આપણું ચેપ્ટર નંબર 6 અંગ્રેજી મૂળાક્ષરનું સંકેતીકરણ છે ને બાળકો, એકદમ સહેલું. આમાં જરીક પણ આપણે અઘરું કાઈ છે નહીં, ફક્ત ખાલી કોનો મગજનો જ ઉપયોગ કરવાનો છે. હા મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો હા, તમે આ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં તમને અમારા WhatsApp ગ્રુપની લિંક આપવામાં આવશે. એ WhatsApp ગ્રુપમાં તમે વહેલી તકે જોઈન થઈ જાઓ, જેથી કરીને તમે કોમન પ્રવેશ પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો. ચાલો મિત્રો, હવે ફરી પાછા આપણે આગળના ચેપ્ટરમાં મળીશું. આભાર.